પેલું તમે મિત્રો વાક્ય તમે સાંભળ્યું હશે કે ચેન સે સોના હે તો જાગ જાઈએ. તમે વિચારી શકો છો કે દેશની અંદર અત્યારે એવી જે ઘટનાઓ બની રહી છે જે ખરેખર કલ્પના જ કરવી મુશ્કેલ છે. કેતન અગ્રવાલ અને સિયા ગોયલના હજી સમાચાર સમયાંતિત રાજસ્થાનથી એક નવી ઘટના સામે આવી રહી છે. એક પ્રેમી અને પત્ની સાથે મળીને પતિનું હત્યા કરવામાં આવ્યું. તો આવો ચલીએ વિગતવાર વાત કરીએ જાલોરની. 15 વર્ષનું સાથ, 3 માસૂમ બાળકો અને 10 મહિનાના કથિત પ્રેમ સંબંધ માટે રચાયું ખૂનનું કાવતરું. રાજસ્થાનના જાલોર જિલ્લામાંથી બહાર આવેલો આ કિસ્સો સંબંધોમાં તૂટેલા વિશ્વાસની કરુણ વાર્તા બની ગયો છે. પોલીસ તપાસ મુજબ લગભગ 15 વર્ષ પહેલા થયેલા 3 બાળકો ધરાવતા એક લગ્નનો અંત કથિત અફેરના કારણે હિંસક વળાંકમાં થઈ રહ્યો છે. નમસ્કાર ને તમે જોઈ રહ્યા છો જન્મભૂમિ ન્યૂઝ. જન્મભૂમિ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી અને વિડીયોને શેર કરવા વિનંતી. પોલીસના જણાવ્યા અનુસાર પત્ની છેલ્લા 10 મહિનાથી તેના માતા પિતાના ઘરે રહેતી હતી. આ સમય દરમિયાન તેણીને એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હોવાનો આરોપ લગાડવામાં આવી રહ્યો છે. એવો આરોપ છે કે પતિ રાજેન્દ્ર મીણાની મજૂરીને વચન આપીને ખેતરમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેને ચિક્કાર દારૂ માટે દબાણ કરવામાં આવ્યું હતું અને પછી તેની નિર્મમ હત્યા કરી દેવામાં આવી. તપાસ દરમિયાન પોલીસે કથિત પ્રેમી અને અન્ય એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે. આ કેસમાં પત્નીની ભૂમિકાને પણ તપાસ કરવામાં આવી રહી છે અને પોલીસે કાવતરું ઘડવાનો આરોપ પણ લગાડવામાં આવ્યો છે પત્ની મમતા મીણા ઉપર. જોકે પુરાવાના આધારે કોર્ટે અંતિમ નિર્ણય લેશે તેવું પોલીસે જણાવ્યું હતું. આ ઘટના ફક્ત એક પરિવારની જ નહીં પરંતુ તે 3 માસૂમ બાળકોની પણ સાથે દુર્દશા થઈ છે. 15 વર્ષ સુધી લગ્ન કર્યા પછી 3 બાળકો સાથે મમતા મીણાએ હજુ સુધી કોઈ દયા ના આવી. મમતા મીણાએ તેના 10 મહિનાના બોયફ્રેન્ડના પ્રેમ માટે પતિને મારી નાખ્યોના સમાચાર સામે આવી રહ્યા છે. મજૂરીના બહાને તેને ખેતરોમાં લઈ જવામાં આવ્યો હતો અને દારૂ પીવડાવવામાં આવ્યો અને પછી તેની હત્યા કરી દેવામાં આવી. પત્ની મમતા મીણા, પતિ રાજેન્દ્ર મીણા અને બોયફ્રેન્ડ રમેશ મીણા દ્વારા રાજેન્દ્ર મીણાની હત્યા કરવામાં આવી. 10 મહિના સુધી માતા પિતાના ઘરે રહ્યા પછી બોયફ્રેન્ડ બનાવ્યો હતો. પગારના બહાને ઘરે બોલાવ્યો અને ઠંડા કલેજે હત્યા કરી દીધી. પ્રેમિકા સાથે મળીને હત્યાનું આ કાવતરું રચાયું અને ઘટનાને અંજામ આપવામાં આવ્યો. પતિ રાજેન્દ્ર મીણાએ પ્રેમી રમેશ મીણાને મજૂરીએ કામ આપવાનું વચન આપીને લલચાવ્યો હતો. મમતા મીણા સાથે તેઓ તેને ખેતરમાં લઈ ગયા, તેને દારૂ પીવડાવ્યો અને તેની ઠંડા કલેજે હત્યા કરી નાખી. સમગ્ર કાવતરું અંજામ આપ્યા પછી તેઓ ભાગી ગયા હતા, પરંતુ પોલીસે આ પડદાઓ ફાશ કર્યો. સ્થળ હતું જાલોર, રાજસ્થાન. આવી મહિલાઓ માટે કાયદામાં કડક સજા હોવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ આવો ગુનો કરવાની હિંમત ન કરે. આ રાજસ્થાનની પબ્લિક કહી જાય છે અને વાત પણ ખરેખર સાચી છે મિત્રો કે અત્યારે જેણે આવા મર્ડર અને ખૂનની હત્યાનો અંજામ આપી દીધો હોય, ઇન્દોરની ઘટના તમે યાદ હશે, પરંતુ એ અત્યારે છૂટી ફરી રહી છે, જામીન મળી ગયા છે. તો બધા લોકોને એવું જ કહેવું છે કે આવા જો ઘટનાને અંજામ આપવામાં આવે તો એમને કડકમાં કડક સજા એટલે કે ફાંસી આપવામાં આવે. કેમ કે જે મૃત્યુ જે વ્યક્તિનું મોત નીપજ્યું હોય એવી રીતે એનું મોત થવું જોઈએ એવું લોકોનું કહેવું છે. ત્યાં જ આ ન્યાય ઉપર ભરોસો રહેશે. કેમ કે અત્યારે તમે જોઈ શકો છો કે 12 મહિનાની અંદર જે ઇન્દોરની હત્યાકાંડ કરવામાં આવી હતી એ અત્યારે પેરોલ ઉપર બહાર છે. તો લોકોનું એવું કહેવું છે કે આખરે એ બહાર કેવી રીતે આવે.